कृष्णाय वासुदेवाय हरये परमात्मने गोविंदाय नमो नमः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके ओम कर्मारंभे त्रियाचम्य प्रणनायम्य। હવે યજમાન શ્રી તમારે ડાબા હાથે પાણીની ચમચી લેવાની, જમણા હાથમાં પાણી લઈ 3 વાર પાણી પીવાનું છે। ઓમ કેશવાય નમઃ, ઓમ માધવાય નમઃ। ચોથી વાર આ વાડકી તમારું વોશ બેસિંગ કહેવાય છે બેન, તો આ વાડકીમાં હાથ ધોઈ કાઢવાના ચોથી વાર। બહિ હસ્તમ પ્રક્ષાલ્ય ઓમ કર્મારંભે નમસ્કારાન સમર્પયામિ નમસ્કરોમિ। હાથ લૂછી કાઢવાના। હા, રૂમાલ નેપકિન રાખ્યો છે ને? હા, એક ભગવાન માટે, એક તમારા હાથ લૂછવા માટે। હા, ચાલો હવે આપણે અહીંયા શાસ્ત્રમાં કીધું છે દેવો ભૂત્વા યજે દેવમ। જ્યારે પણ ભગવાનની સેવા માટે બેઠા હોય ત્યારે ભગવાન જેવા થવું પડે છે। ભગવાન જેવા સુંદર વસ્ત્રાલંકાર આપણે ધારણ કરેલા છે નવા। હવે તમારા મેરેજને કેટલા વર્ષ થયા છે? 15 વર્ષ થયા, બરાબર। તમારા મેરેજમાં અમે આ ભૂદેવ આયા નતા, બરાબર, અમને બોલાયા નતા, તો આજે ફરીવાર તમારું રિન્યુ કરવાનું છે પ્રભુ। અને આજે આપણે ગુજરાતીમાં કહીએ કે લગ્નની યાદ તાજી કરી લેવી, તો એક એક ફૂલની માળા લેવાની છે થાળીમાંથી, અહીંયાથી ફૂલની માળા લેવાની છે, હાર લેવાનો છે, અને તમે એક લો, એક બેન તમારે લેવાનું છે હાર। પહેલા હાર કોણ પહેરાવશે? લઈ લો, પકડી રાખો તમે। પહેલા હાર કોણ પહેરાવે? તમે હાર નીચે રાખો। લક્ષ્મી નારાયણ ને હાર પહેરાવશે, પહેરાવો બેન। હરિ ઓમ ઓમ દદેવ લજરામ સુજરામ દદેવ રામ બલમ ચંદ્ર બલમ દદેવ બલમ દદેવ લક્ષ્મી પદે દેવ સ્મરામિ। લક્ષ્મી નારાયણ દેવ કી જય। પતને મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણે। लक्ष्मी नारायण देव की जय। कृष्ण कन्हैया लाल की जय। राधा